ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો ઉતર્યા ચૂંટણી મેદાને। પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ મોટી સંખ્યામાં ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતર્યા છે। આગામી તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, જે અંતર્ગત તારીખ 1લી ફેબ્રુઆરીની રોજ ઉમેદવારી પત્રો ભરવા માટે છેલ્લી તારીખ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી જંગમાં આમને સામને રહેશે, પરંતુ લગભગ 20 ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા છે। ત્યારે ચૂંટણીનું પરિણામ કોના તરફી આવશે તે તો હવે કહી શકાય તેમ નથી। ત્યારે ચૂંટણી અધિકારી કચેરીથી જાણવા મળ્યા મુજબ હાલ તો 68 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા છે। તારીખ 3જી ફેબ્રુઆરીના રોજ ફોર્મ ચકાસણી થશે અને 4થીના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ છે। ત્યારે તે દિવસે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેશે તે ચોક્કસપણે જાણવા મળશે। પ્રાંતિજ નગરપાલિકામાં આ વર્ષે ખરાખરીનો જંગ જામશે અને અપક્ષોના કારણે કઈ પાર્ટી શાસન સંભાળશે તે કહી શકાય તેમ નથી। આમ તો પ્રાંતિજની પ્રજા છેલ્લા 25 વર્ષથી સત્તાનું સુકાન ભાજપના હાથમાં આપે છે અને મતદારો ભાજપને વરેલા છે, પરંતુ આ વર્ષે ભાજપથી રિસાયેલા ધુરંધરોએ અપક્ષ ફોર્મ ભર્યા છે, જેથી સગાવાદ અને મિત્રવાદની અસર થાય તો બાજી પલટાઈ શકે છે। ટિકિટ વહેંચણીમાં ભાજપના નારાજગી વર્તાવવાના કારણે અપક્ષોના ઝમેલો જામ્યો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ચૂંટણીનું પરિણામ શું આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે। वॉर्ड नंबर 5 नंबर પ્રાંતિજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં તારીખ 27/1/2025થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે અને આજે તારીખ 1/2/2025ના રોજ છેલ્લી તારીખ હતી ફોર્મ ઉમેદવારી પત્રો ભરવાની, જેમાં અહીંયા અમારી પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1માં કુલ 11 ફોર્મ આવે છે, વોર્ડ નંબર 2માં 12 ફોર્મ આવે છે, વોર્ડ નંબર 3માં 12 ફોર્મ આવે છે, વોર્ડ નંબર 4માં 9 ફોર્મ આવે છે
વોર્ડ નંબર 5માં 12 ફોર્મ આવે છે, વોર્ડ નંબર 6માં 12 ફોર્મ આવે છે. એમ કરીને ટોટલ કુલ 68 ફોર્મ્સ પ્રાંતિજ નગરપાલિકા ની ચૂંટણીમાં અહીંયા ઉમેદવારી પત્રો રજૂ થયા છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 3/2/2025ના રોજ સવારે 11 કલાકે ચૂંટણી અધિકારી શ્રી પ્રાંતિજ નગરપાલિકા પ્રાંત સાહેબના અધ્યક્ષતા હેઠળ યોજાશે અને ઉમેદવારી પત્રો પાછી ખેંચવાની તારીખ 4/2/2025ના રોજ છે. અને ત્યારબાદ ફાઇનલ ઉમેદવારો હરીફ ઉમેદવારની યાદી તૈયાર થાય ત્યારે તારીખ 16/2/2025ના રોજ પ્રાંતિજ નગરપાલિકાનું મતદાન યોજાનાર છે. અને ત્યારબાદ તારીખ 18/2/2025ના રોજ પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી યોજાનાર છે.